જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું ફરાળી પાત્રા. એ નવરાત્રિ ચાલે છે, નવરાત્રિમાં ખાસ ખાવામાં આવે છે, ઘરે ઘરે બને છે પાત્રા. એની રેસીપી હું આજે તમને બતાવીશ. એને માટે આપણને જોઈશે પાત્રા. એ પાત્રા ચોપડવા માટે મેં લીધો છે સિંગોડાનો લોટ. એમાં સિંગોડાનો લોટ જ જાય છે. ઘણા લોકો જો પેલો ભગરનો લોટ પણ લે છે, પણ મેં ખાલી સિંગોડાનો લોટ જ લીધો છે. દહીં, તેલ, સુગર છે, આ મેં શેકેલું જીરું છે, સિંધો મીઠું છે, કોપરું, તલ, સિંગદાણાનો ભૂકો, આદુ મરચાંની પેસ્ટ અને આ લીલી હળદર મેં ગ્રાઇન્ડ કરીને લીધી છે. અને આ લીંબુનો રસ છે. ને પાણી જોઈએ તો લેવાનું, નહીં તો પછી દહીંથી બાંધી દેવાનું એને લોટને. તો ચાલો આપણે લોટ બાંધવાની તૈયારી કરીશું. પહેલાં અંદર મસાલા આપણે એડ કરી દઈએ. આ છે આદુ મરચાંની પેસ્ટ, આ છે લીંબુનો જ્યુસ, આ લીલી હળદર છે એ મેં ગ્રાઇન્ડ કરીને રાખી છે. આમાં સૂકી હળદર ખવાતી નથી, અમે લોકો નથી ખાતા. આ સિંધો મીઠું છે, ટેસ્ટ મુજબ નાખવું. કોપરું છે, તલ પણ ફરાળમાં ખવાય છે, સિંગદાણાનો ભૂકો. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. એમાં થોડું તેલ મૂકીશું. સુગર, લીંબુનો રસ નાખો છે એટલે સુગર નાખીએ થોડી. આ શેકેલું જીરું છે. હવે બધું મિક્સ કરી દઈશું આપણે. આમાં આપણે થોડું દહીં એડ કરી દઈશું. હવે પાણીનો જેટલા પ્રમાણમાં જોઈએ તે પ્રમાણે આપણે પાણી લઈશું. આ મારો લોટ રેડી થઈ ગયો છે અને હવે આપણે એને પાત્રાને ચોપડી લઈશું. આમાં ખાસ એવા મસાલા પણ જતા નથી. ઘણા લોકો સૂકા મરચાં, કોથમીર એ બધું પણ ખાય છે ફરાળમાં, પણ અમે લોકો નથી ખાતા. આ નાના પાત્રા છે, એને ઘણા લોકો તેલમાં પણ મૂકે છે ને કાપીને પણ કરે છે. તેલમાં ઉછાળીને પણ આ પાત્રા સરસ લાગે છે. આ સિંગોડાના લોટમાં જ સરસ લાગે છે. આ રીતે મારા પાત્રા રેડી થઈ ગયા છે. હવે મેં આ કુકરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. સ્ટીમ કરવા માટે આપણે પાત્રાને મૂકી દઈશું. પંદર મિનિટમાં આપણા પાત્રા રેડી થઈ જશે. હવે આપણે આ ખોલીને જોઈ લઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. આપણા પાત્રા રેડી છે કે ચપ્પુ ક્લીન આવે છે, એનો અર્થ કે આપણા પાત્રા રેડી છે. આ ગેસ બંધ કરી દઉં છું. ઠંડા પડે એટલે એના પીસીસ કરીને પછી એને તેલની સાથે ઉપર તેલ મૂકીને પણ ખાય. ઘણા સાલો ફ્રાય કરે છે, ઘણા તળે છે. આ આપણે થોડા ઠંડા થઈ ગયા છે. હવે કાપીને એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ આપણા પાત્રા મેં કાપીને રેડી કરી દીધા છે, સર્વિંગ ડિશમાં લઈ લીધા છે. 2 આખા જ મૂકેલા છે બાફેલા, અને મેં એના ઉપર તેલ ઓલરેડી મૂકી દીધું છે. સિંગ તેલ મૂકેલું છે, કારણ કે સિંગ તેલ જ ફરાળમાં ખવાય છે. એની સાથે મેં આ દૂધમાં ફ્રૂટ કાપીને પણ મૂક્યા છે.
એમાં કસ્ટર્ડ પાવડર નાખ્યો નથી, કારણ કે ઉપવાસમાં કસ્ટર્ડ પાવડર વપરાતો નથી. એટલે કેળા છે, સફરજન, દ્રાક્ષ અને ઉપર મેં કેસર, પિસ્તા અને એલચીનો ભૂકો નાખ્યો છે. Thank you for watching. Ready to eat. See you next video. New recipe.